નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓની. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી તમારા વિદ્યાર્થી મિત્રો જે સાથી મિત્રો છે તેમના સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ દશાંશ સંખ્યાનો પહેલો પ્રશ્ન મેળવીશું. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 0.7625 એ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે? તો ડી 0.76 અને 0.763. નંબર 2, 0.023 કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે? તો આવશે બી 0.02 અને 0.03. નંબર 3, કઈ દશાંશ સંખ્યાઓ સૌથી મોટી છે? તો આવશે સી 0.29. નંબર 4, કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે? તો આવશે સી 0.082. નંબર 5, 0.07 પ્લસ 0.008 બરાબર કેટલા થાય? તો આવશે સી 0.078. નંબર 6, 15.8 ઓછા 6.73 બરાબર કેટલા થાય? તો આવશે બી 9.07. ખાલી જગ્યા પૂરો. તો મિત્રો નંબર 7, 4.55 પ્લસ 9.73 બરાબર થશે 14.28. નંબર 8, 8.76 ઓછા 2.68 બરાબર થશે 6.08. નંબર 9, 5809 ગ્રામ એટલે 5 કિલો ને 809 કિલોગ્રામ. પેલું વિદ્યાર્થી મિત્રો 19.25 લેસ ધેન 19.053 તો ખોટું છે. 42.28 ઓછા 3.19 તો 39.09 તો સાચું છે. ચડતા ક્રમમાં ગોઠવો તો આવશે 12.104, 12.124, 12.142, 12.214 અને 12.401. ચડતા ક્રમમાં ગોઠવો તો આવશે 0.011, 0.101, 0.110, 1.001. કયું માપ સૌથી વધારે છે? તો 2.6 મીટર માપ સૌથી વધારે છે. 1, 3, 5 અને 8 નો એક જ વાર ઉપયોગ કરીને એક કરતા નાની 4 અંકની મોટામાં મોટી દશાંશ સંખ્યાઓ બનાવો. તો મિત્રો આવશે 0.8531. 2, 4, 5 અને 3 નો એક જ વાર ઉપયોગ કરીને 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવો. તો 4 અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા 0. મિત્રો 2345. નંબર 17, 5201 ગ્રામને કિલોગ્રામમાં ફેરવો. તો 5 કિલો અને મિત્રો 201 કિલોગ્રામ આવશે. પ્રશ્ન નંબર મિત્રો 18, 50 મેળવવા માટે 25.5 માં કેટલા ઉમેરવા પડે? તો 50 મેળવવા માટે 25.5 માં 24.5 ઉમેરવા પડે, એટલે કે 25.5 પ્લસ 24.5 બરાબર 50 થાય. આ લો કે 1 કિલો ને 200 ગ્રામ બટાકા એટલે કે 1.200 ગ્રામ બટાકા, 0.250 એટલે કે 250 ગ્રામ ધાણા, 5 કિલો ને 300 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ પાલક, 2 કિલો ને 600 ગ્રામ ટામેટા ખરીદ્યા. તો કુલ તેને 9 કિલો 850 કિલોગ્રામ વજન ખરીદ્યું. ખાલી જગ્યા 3.03 પ્લસ 0.016 બરાબર તો મિત્રો આવશે 3.046. નંબર 2, 3.25 લેસ ધેન 3.4. 6.25 બરાબર મિત્રો આવશે 25/4. સૂચના મુજબ કરો. ઉતરતા ક્રમમાં ગોઠવો તો 22.1, 20.42, 2.2, 2.023 અને 2.0226. 46.8 મેળવવા માટે 38.28 માં કેટલા ઉમેરવા પડે? તો 46 મેળવવા માટે મિત્રો 8.52 ઉમેરવા પડે. ગૌરવે મિત્રો 2 કિલો ને 280 ગ્રામ સફરજન, 3 કિલો ને 375 ગ્રામ કેળા, 0.225 ગ્રામ દ્રાક્ષ, 5 કિલો ને 385 ગ્રામ સંતરા, આમ કુલ 11 કિલો ને 265 ગ્રામ વજન ખરીદ્યું. જુદા જુદા ખોરાકમાં સમાવિષ્ટ ઉર્જા નીચે મુજબ છે. તો મિત્રો કયા ખોરાકમાં સૌથી વધુ ઉર્જા મળશે? તો આવશે ચોખા. કયા ખોરાકમાં સૌથી ઓછી ઉર્જા મળે? તો દૂધ. બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જાને
અપૂર્ણાંક સ્વરૂપે લખો તો આવશે 37/10. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જવાબો મેળવવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી.